વચન જ તમને ગુણશાળી અને સારું બનાવે છે, તમને એક સારો ગુણવાળો બનાવે છે. વચનોના સમક્ષ પોતાના મનોને ખોલો. પોતાના મનથી પૂછવું પડશે, શું આ વચનો અનુસાર હું જીવી રહ્યો છું? એવી રીતે પોતાના મનને પૂછો. મને મારા હિસાબથી બધું સારું જ લાગશે, પરંતુ વચનના અનુસાર જશો તો ખબર પડશે મારામાં કેટલી કમી છે. તમને જોઈને પ્રભુ કહી રહ્યા છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે કરેલા દરેક કાર્યો સફળ થશે. આમ યહોવા આજે તમને વાચા આપે છે. તમારું નામ શું છે? જગનરાજ. જગનરાજ, હા. ક્યાંથી આવ્યા છો? આરમુંગાનેરથી. આરવંગનેરથી. હા હા. તમને શું થયું હતું? હું દારૂ પી પીને મારું કિડની જે છે તેમાં દર્દ શરૂ થયું હતું. જ્યારે તમે પ્રાર્થના કરી રહ્યા હતા તો એક ઝટકા લાગ્યો અને પ્રાર્થના કરતા સમયે એવું લાગ્યું કે મને સ્પર્શ કર્યો. તે સ્પર્શ પછી તે દર્દ એકદમથી દૂર જતું રહ્યું. જુઓ, પ્રભુએ કેટલી અદ્ભુત રીતેથી તેમની કિડનીને સાજાપણું આપ્યું. હાલેલુયા. ગીતશાસ્ત્ર 1 તેની શરૂઆતની 3 કલમ હું વાંચીશ, ધ્યાનથી સાંભળો. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે. યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે. તે નદીના કિનારે રોપાયેલા વૃક્ષ જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેના પાંદડા કદી પણ કરમાતા નથી. તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. તે જે કંઈ પણ કરે છે સફળ થશે. તે જે કોઈ કામ કરશે તેમાં સફળ થશે. તમને જોઈને પ્રભુ કહી રહ્યા છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે કરેલા દરેક કામો તે સફળ થશે. આમ યહોવા આજે તમને વાચા આપી રહ્યા છે, જે કશું પણ તમે કરશો સફળ થશો. એનો અર્થ શું છે? રૂકાવટો દૂર થશે, કાર્યો સફળ થશે, જે કામ કરશો તે થશે. તમે અપેક્ષિત ભલાઈઓને જોશો. યહોવા વાચા આપે છે, કોનું કામ સફળ થશે. પ્રભુએ કહ્યું છે, જે કંઈ પણ તે કરશે સફળ થશે. આપણું કરેલું કાર્ય સફળ થાય તેના માટે આપણે શું કરવું પડશે? હિબ્રુઓ 12મો અધ્યાય તેની 14મી કલમ વાંચો. હિબ્રીઓ 12 તેની 14મી. સર્વની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા, કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં, તેને ધોરણે તમે ચાલો. સર્વની સાથે શાંતિથી વર્તો અને તે પવિત્રતાને શોધનાર બનો. તે પવિત્રતા વગર પરમેશ્વરને કોઈ જોઈ શકતું નથી. તેથી જો પરમેશ્વરને જોવું હશે તો પવિત્ર બનીને રહો. પરમેશ્વરનું દર્શન કરવું પડશે તો પવિત્ર બનવું પડશે. માથી 5:8 લખ્યું છે, મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે. તેથી આપણે પવિત્રતા સાથે મેલમિલાપ કરવાનું છે. જો મારું મન શુદ્ધ રહેશે તો જ હું પરમેશ્વરને જોઈ શકીશ. આપણે પવિત્રતા સાથે મેલમિલાપ કરવાનું તે એક છે, પરંતુ હિબ્રુઓ 12ની 14મી કલમ કહે છે, તું પવિત્ર રહેશે તે જ પૂરતું નથી, બધા સાથે શાંતિથી વર્તવું પડશે. યુ મસ્ટ હેવ પીસ ફોર ઓલ ધ પીપલ. બધા સાથે મેલમિલાપ કરીને રહેશો તો જ તમે પરમેશ્વરને જોઈ શકશો. હું એકદમ પવિત્ર છું. હું બીડી સિગરેટ પીતો નથી, દારૂ પીતો નથી, આ નથી કરતો, તે નથી કરતો. એટલે યો મારી સાથે વાત કરે. આ એક છે, પરંતુ વચન શું કહે છે? બધા સાથે શાંતિથી વર્તો. યુ મસ્ટ હેવ પીસ વિથ ઓલ પીપલ. તમારા ઘરમાં સારી રીતે રહો છો, તમારી પત્નીને સાથે, તમારા પતિ સાથે સારી રીતે રહો છો. પતિ સે વાત કર્યા વગર પરિવાર ચલાવવાવાળી કેટલી મહિલાઓ છે. એક જ ઘરમાં રહે છે પણ વાત કરતા નથી, પણ પરિવાર ચલાવી રહ્યા છે, પ્રાર્થના કરે છે. કેટલા પુરુષ છે જે પોતાની પત્ની સાથે વાત કરતા નથી. કોઈ નાનો ઝઘડો થાય છે, 2 દિવસ વાત કરશે નહીં, સારું થઈ જશે, તે સારું છે. પરિવારમાં આવું થાય છે, પણ મહિના સુધી, વર્ષો સુધી પત્ની સાથે વાત કર્યા વગર બાઇબલ વાંચવાવાળા, પ્રાર્થના કરવાવાળા, સેવા કરવાવાળા કેટલા લોકો છે. પોતાના ઘરમાં તમે શાંતિથી વર્તતા નથી તો પ્રભુ તમારી સાથે કેવી રીતે વાત કરશે?
કેટલા પિતા પોતાના પુત્ર સાથે વાત કરતા નથી, કેટલા બાળકો પોતાના માતા પિતા સાથે વાત કરતા નથી. મેલ મિલાપ નથી તો યહોવા તમારી સાથે કેવી રીતે વાત કરશે? વચન કહે છે બધા સાથે શાંતિથી વર્તો, ત્યારે જ પરમેશ્વરને જોઈ શકશો. તમારા ઘરમાં બધા મેલ મિલાપથી રહે છે? કોઈ છે જેની સાથે વાત કરતા નથી ને? હળી મળીને રહો, મેલ મિલાપ કરો, આવી રીતે વચન કહે છે. હળી મળીને રહો. જે ઝઘડો છે તે દૂર કરો, તેના માટે પ્રયત્ન કરો, પ્રાર્થના કરો. જો હમણાં તેને ઠીક કરશો નહીં તો તમે પરમેશ્વરને જોઈ શકશો નહીં, કાર્ય પૂર્ણ થશે નહીં. વચન કહે છે કાર્ય પૂર્ણ થશે નહીં. કેટલા પણ ઉપવાસ રાખીને પ્રાર્થના કરો, સફળતા દગો જ મળશે, કાર્ય પૂર્ણ થશે નહીં. તો શું કરવાનું છે? વચન અનુસાર જીવવા માટે મેલ મિલાપ કરો. બધા સાથે શાંતિથી વર્તો. દરેક સાથે ઝઘડો કરીને નફરત રાખશો નહીં. પોતાના પડોશી સાથે ઝઘડો, સામેના ઘરવાળા સાથે ઝઘડો, સમાધાન કરીને મેલ મિલાપ કરીશું તો વારંવાર કોઈને કોઈ સમસ્યા આવશે. એટલા માટે ઝઘડાથી દૂર રહો, આવી રીતે કેટલાક લોકો વિચારે છે. જ્યારે હું આ વચન પર ધ્યાન કરતો હતો ત્યારે પ્રભુએ વાત કરી, ત્યારે મેં પ્રભુને કહ્યું બધા સાથે મેલ મિલાપ કરીને રહો, બધા સાથે શાંતિથી વર્તું, કોઈના પણ પ્રત્યે નફરત કડવાશ રાખવું નહીં. કોઈના પ્રત્યે કડવાશ રહેશે તો તે બોલીને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, તેમના માટે મારા મનમાં કડવાશ છે, તે માટે મને ક્ષમા કરો. હું પણ ક્ષમા કરું છું. મનમાંથી તે કડવાશ કાઢી નાખો. મેલ મિલાપ કરવું પડશે તો વાત કરવી પડશે કે આમ વિચારો છો. બાઇબલના વચનને સારી રીતે સમજો. આમાં બધા સાથે શાંતિથી વર્તો આમ કહ્યું છે. તમારા ઘરમાં કોઈ સમસ્યા છે તો ઘરમાં મેલ મિલાપથી રહો. બહાર કોઈ સમસ્યા છે તો તેને ક્ષમા કરીને પ્રેમથી રહો. શાંતિથી વર્તો એટલે હળીમળીને રહો. કેટલાક લોકો હળીમળીને રહેતા નથી. ક્ષમા કરે છે, ભૂલી પણ જાય છે, પણ હળીમળીને રહેતા નથી. આવું બાઇબલમાં છે? મેં વાંચી સમય વિચારને જોયું કે મેં કેટલા લોકો સાથે હળીમળીને રહીશ તો વારંવાર તે સમસ્યા આવશે ને, હે ને? કોઈની સાથે પ્રેમ સાથે સારી રીતે રહેશો તો તેના દ્વારા તમારા ઘરમાં કોઈને કોઈ સમસ્યા આવશે તો તેના માટે શું કરશો? તેના માટે તો પ્રભુ આપણને હજી એક વચન બતાવે છે. જ્યારે તમે ધ્યાન કરશો ત્યારે પવિત્ર આત્મા કેટલાક કાર્યો દ્વારા વાત કરે છે. એક જ વચન વિશે જ્યારે વિચારો છો ત્યારે તેનો ખરેખર અર્થ આપણને બતાવે છે. તો આ વચનનું ધ્યાન કરતા વખતે પ્રભુ હજી એક વચન બતાવે છે અને તે છે રોમનો 12મો અધ્યાય, તેની 18મી કલમ. રોમનો 12:18 વાંચું છું, સાંભળજો. જો બની શકે તો ગમે તેમ કરીને બધા માણસોની સાથે હળી મળીને ચાલો. જો બની શકે એટલે જેટલું પણ તમે કરી શકો બધા માણસોની સાથે હળી મળીને ચાલો. હિબ્રુઓમાં બધાની સાથે શાંતિથી વર્તો, આવી રીતે પવિત્ર આત્માએ લખ્યું. અને રોમનો 12:18માં જો બની શકે, તમારાથી જેટલું થઈ શકે બધા સાથે મેલમિલાપ રાખો, બધા સાથે પ્રેમથી રહો, આમ પ્રભુ કહે છે. આને તમે સારી રીતે સમજો. કેટલાકને આમાં જ મૂંઝવણ હોય છે, સમસ્યા હોય છે. તમે બધાને ક્ષમા કરી શકો છો, ક્ષમા કરી દો. બધાને પ્રેમ કરી શકો છો, બધાને પ્રેમ કરો. શત્રુને પણ પ્રેમ કરવા કહ્યું તો પ્રેમ કરો. બધાની સાથે મેલ મિલાપ કરીને રહેવાનું છે. મેળ મિલાપ એટલે હળીમળીને રહેવું, ફેલોશિપથી રહેવું હોય તો પ્રયત્ન કરો બધા સાથે હળીમળીને રહેવા માટે જેટલું બની શકે. કેમ કે ઘણા લોકો સાથે હળીમળીને રહી શકાતું નથી. તેમની સાથે હળીમળીને રહેશો તમને પરેશાની થશે. વાત સમજમાં આવી? એટલે ક્ષમા કરો, ભૂલી જાઓ, પણ ગાઢ સંબંધ ન રાખો. એટલા માટે જેટલું બની શકે આમ વચન કહે છે. કેટલાક લોકો સાથે હળીમળીને રહેશો તમને પરેશાની થશે. હું આ સેવકાઈ 41 વર્ષથી કરતો આવ્યો છું. આ વર્ષોમાં કેટલાક અનુભવ કેટલાક લોકો દ્વારા સેવકાઈમાં જ મારા વિશે કેટલાક લોકોએ ખોટું બોલ્યા. એક જગ્યાએ નહીં, ઘણી જગ્યાએ બોલ્યા. લોકો મને કહેતા કે તેઓ તો તમારી સાથે જ રહે છે અને તમારા જ વિશે આવું કહે છે. બ્રધર, તમારા વિશે તો કેટલું ખોટું તે બોલી રહ્યો છે. તે બધાના ઘરે જઈને પણ આવું બોલે છે. કોઈ વાત નહીં, યહોવા તેમને આશીર્વાદ આપે. મારી પાસેથી જતો રહ્યો. તે મારી વિશે ઘણી જગ્યાએ બોલે છે. તો કહો, આ બધું સાંભળીને મને કેવું લાગશે? તેનાથી નફરત થાય છે અને આ નફરત પ્રતિદિન વધતી જ રહેશે તો શું થશે? કડવાશ આવશે, ચીડચીડાપણો, તેને જોઈને પણ ગુસ્સો આવશે.
તેને સ્થાન આપ્યા વગર પ્રભુની સમક્ષ હું જઈને, પ્રભુ મારા વિશે જેણે આમ કહ્યું છે તેને હું પૂરા મનથી ક્ષમા કરું છું, ક્ષમા કરવાવાળું હૃદય મને તમે આપો, હું તેને ક્ષમા કરું છું, મારા મનમાં કડવાશ ન આવે, તેના ઉપર કોઈ ક્રોધ આવે નહીં, તે કડવાશ મારા મનમાં રહે નહીં, હું ક્ષમા કરું છું. આવી રીતે પ્રાર્થના કરી. હવે જ્યારે હું તેને જોઉં છું, તેને જોતાની સાથે મારા મનમાં કશું થતું નથી, સ્તુતિ કરું છું. જ્યારે પણ મળું છું હું પ્રેમથી પૂછું છું, સારો છો, તમારી સેવકાઈ કેવી ચાલે છે, આવી રીતે વાત કરું છું. હવે ઈશુ છોડાવે છે. સેવકાઈ ખૂબ જ મોટી થઈ છે. જેવી રીતે તેમણે વિચારેલું તેવું ન થયું. તેમણે વિચારેલું સેવકાઈ આગળ વધશે નહીં, પરંતુ સેવકાઈ ખૂબ જ વધી ગઈ છે. અને આ જ પ્રકારે કેટલા વર્ષો વીત્યા પછી તે ફરીથી આ સેવકાઈ સાથે જોડવા માંગે છે. ઈશુ છોડાવે છે સેવકાઈ સાથે જોડાવા માટે. સેવકાઈની સાથે સાથે મને પણ પ્રેમ કરવા લાગ્યા અને આ ખબર બીજા દ્વારા મોકલાવે છે. હું તેમને પ્રેમ કરું છું, ક્ષમા કરી દીધું. પ્રભુના સમક્ષ જાઉં છું તો પ્રભુએ કહ્યું, તું તેને ક્ષમા કરી દીધું છે, તું તેને પ્રેમ કરે છે, બસ અહીં સુધી સીમિત રહે, તેને ફરીથી જોડાવીશ નહીં. વાત સમજમાં આવી? તેને પોતાની સેવકાઈ કરવા દો. પોતાની સાથે ન મળાવો. મળાવી લેશો તો ફરીથી તમારા માટે સમસ્યા ઊભી કરશે. એટલા માટે તારાથી દૂર રાખજે. એટલા માટે તમે કેટલાક સંબંધીઓને ક્ષમા કરી દો, વાત કરો, પરંતુ ઘરમાં ન આવવા દો. કેટલાક લોકોને, બધા લોકોને નહીં. જો તે આવશે તો કોઈ સમસ્યા ઉત્પન્ન કરશે, તમે તે જાણો છો. એટલા માટે તો પવિત્ર બાઇબલ કહે છે જેટલું બની શકે બધા સાથે મેલમિલાપ રાખો. એટલો તેનો અર્થ શું છે? કેટલાક લોકો સાથે મેલમિલાપ કરો, પરંતુ ઘરની અંદર આવવા દેશો નહીં. તેને ક્ષમા કરી દો, પ્રેમ રાખો, વધારે સંગતિ નહીં. શું આ બધું બાઇબલમાં છે? જો તમે આમ પૂછશો તો ઈશુએ વધસ્તંભ પર મરતા સમયે, પિતા એમને ક્ષમા કરો, આ જે કંઈ પણ કરે છે, આવું કોના માટે કહ્યું? કોને જોઈને કહ્યું કે ક્ષમા કરી દો? કોના માટે ક્ષમા માંગી? તે સેનાના લોકો જેમણે વધસ્તંભ પર લટકાવ્યું તેને ઉકસાવવા વાળી ત્યાંની જે પ્રજા, ત્યાંના પ્રધાન અધિકારીઓ, તેના માટે તે ક્ષમા માંગે છે. પ્રભુ ઈશુ જ્યારે ફરીથી જીવિત થયા, શું તેમને શોધીને ગયા? શું તે સૈનિક યોદ્ધાઓને શોધીને તે ગયા? બાઇબલમાં જુઓ, કોઈને શોધીને કહ્યું કે મેં ક્ષમા કર્યું છે, હું ફરીથી જીવી ઉઠ્યો છું. શું આવી રીતે કહીને શોધવા ગયા? નહીં ગયા. કોઈને શોધીને ગયા? પોતાના શિષ્યોને શોધીને તે ગયા. હાલેલુયા! કેટલાક લોકોને તમે ક્ષમા કરો, તેમને ભૂલી જાઓ અને તેમની સાથે મેલ મિલાપ કર્યા વગર દૂર રહેવું ઠીક છે. બાઇબલમાં તે સાફ સાફ કહેવામાં આવ્યું છે. એટલા માટે બાઇબલના વિશે પવિત્ર આત્મા આપણને વિસ્તારથી સમજાવે છે. જ્યારે તમે ધ્યાન કરશો ત્યારે તે બતાવશે કે તમારે કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે વ્યવહાર કરવાનું છે. બસ તમે તેના હિસાબે ચાલો. તરત તમે તમારા ઘર જઈને, પ્રભુએ કહી દીધું છે કે પ્રેમથી રહો, ક્ષમા કરી દો, પરંતુ તેની સાથે મેળમિલાપ ન કરો એવું માનીને તમે મારા ઘરમાં આવશો ને એવી રીતે કહીને પતિને કાઢશો નહીં, ન તો પત્નીને કાઢશો. પતિ, પત્ની, અભિભાવક, બાળકો, સાસ, વહુ, આ પારિવારિક સંબંધો છે. તમારે તેમની સાથે મેલમિલાપ કરવું જ પડશે. આમાંથી કોઈને પણ બહાર કાઢશો નહીં. પ્રભુ વાત કરે છે બહારી લોકો માટે, બીજા લોકો માટે, બીજા પરિવારો માટે, જે બહારી લોકો છે તેના માટે. તેમની સાથે તમે જેટલું થાય તેટલું મેલમિલાપ કરીને રહો. તમારા ઘરમાં આવી રીતે કહી શકતા નથી. પતિને જોઈને પત્ની કે પત્નીને જોઈને પતિ આવી રીતે કહી શકતા નથી. માતા પિતાને જોઈને બાળકો કે બાળકોને જોઈને માતા પિતા કહી શકતા નથી. આ પારિવારિક સંબંધ છે. એ લોકો એક જ ઘરમાં રહે છે. તેઓ નફરત સાથે રહી શકતા નથી. તેઓએ ક્ષમા કરીને, ભૂલીને, હળીમળીને જ રહેવાનું છે. આ બંનેમાં જે અંતર છે તેને તમે સમજી લો. શું તમે વચન અનુસાર જીવન જીવી રહ્યા છો? જેવી રીતે તમે તે વચનનું ધ્યાન કરશો તેવી રીતે તે સ્વભાવ તમારી અંદર આવી જશે. એટલા માટે વચનો પર ધ્યાન કરવાનું છે. એવી રીતે પ્રભુએ લખ્યું છે, યહોવાની વ્યવસ્થામાં પ્રસન્ન રહીને રાત દિવસે ધ્યાન કરવાવાળું માણસ તે આશીર્વાદી છે, તેનું દરેક કામ સફળ થશે. તો તમારે સવારે 5 વાગે ઉઠીને તમારે શું કરવાનું છે? વચનોનું ધ્યાન કરો અને આમેન કહો. હાલેલુયા! પ્રભુ તમને શું કહી રહ્યા છે તે તમે લખીને મૂકો. આજે પ્રભુએ મને આ વચનના વિશે કહ્યું છે. એક લાઈન લખો. તમે તમારા જીવનમાં કેટલાક બદલાવો જોશો. મેં કલર પેન્સિલથી લાઈન ખેંચું છું. મારા બાઇબલની અંદર એક જ વચનમાં 4 કલર્સની લાઈન ખેંચું છું. દરેક લાઈનમાંથી પ્રભુ અલગ રીતે વાત કરે છે. આ લાઈનનો શું અર્થ છે? આ શબ્દ, દરેક શબ્દનો અર્થ પ્રભુ મને બતાવે છે અને હું અલગ અલગ કલરથી ત્યાં નિશાન લગાવું છું. તે હું જ્યારે વાંચું છું તો જાણી લઉં છું અને જ્યારે ફરીથી વાંચું છું ત્યારે જાણું છું યહોવા મને શું કહે છે. વચનોનું ધ્યાન કરવાનું છે.
જેમ જેમ તમે વચનોનું ધ્યાન કરતા રહેશો, વચન સાથે મેલમિલાપ કરીને પ્રાર્થના કરીને તમારું જીવન જ બદલાઈ જશે. ત્યારે પ્રભુ તમારા દરેક કાર્યોને સફળ કરશે. હાલેલુયા. પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય તેની 11મી કલમ વાંચીશું. બેરિયા નગરમાં પરમેશ્વરનું વચન ગ્રહણ કરીને ત્યાંના લોકો કેવી રીતે રહેતા હતા હું કહીશ. બેરિયાના લોકો ખૂબ આતુરતાથી સંદેશો સાંભળતા. ધ્યાનથી સાંભળો. બેરિયાના લોકો તે ખૂબ જ આતુરતાથી સંદેશો વચનોને સાંભળતા. યહોવાના વચનોને તેમણે ગ્રહણ કર્યું. કેવળ ઈશુને સ્વીકાર કરવું તે પૂરતું નથી. આપણે વચનોને પણ ગ્રહણ કરવું પડશે. વચનોને પ્રથમ સ્થાન આપવું પડશે. આતુરતાથી સંદેશો સાંભળતા અને એ વાતો એમ જ છે કે નહીં એ વિશે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા. નિત્ય ધર્મશાસ્ત્રમાં શોધન કરતા હતા કે આ વચનોમાં શું છે, શું વચનોમાં આવું કહેવામાં આવ્યું છે, શું યહોવાએ આવું બોલીને લખ્યું છે. આવી રીતે પ્રતિદિન ધર્મશાસ્ત્રમાં તેઓ શોધન કરતા અને તેના પછી આ યહૂદીઓ થેસલોનિકાના યહૂદીઓ કરતા સારા હતા. થેસલોનિકાના નગરમાં જે વિશ્વાસી લોકો રહેતા હતા આ તે યહૂદીઓ કરતા પણ ખૂબ જ સારા હતા. હાલેલુયા. આ લોકો સારા હતા. કેમ અનેક વિશ્વાસીઓની અંદર ભલાઈઓ નથી. પ્રાર્થના કરે છે, અન્ય ભાષામાં બોલે છે, બધું કરે છે, પરંતુ સારી બુદ્ધિ નથી, સારા ગુણો નથી, સારો સ્વભાવ નથી. અન્ય ભાષા બોલે છે, પ્રાર્થના કરે છે, બધું જ છે, સેવકાઈ છે, પરંતુ સારો સ્વભાવ નથી. કેમ નથી? કેમ કે વચનોનું ધ્યાન કર્યું નથી. આ બેરિયા નગરના લોકોએ વચનનું ધ્યાન કરીને શું આ વાત એમ જ છે કે નહીં આ વાતને પ્રતિદિન શોધતા હતા. અને થેસલોનિકેના જે વિશ્વાસીઓ છે તેના કરતા પણ વધારે સારા ગુણવાળા તે સારા લોકો હતા. વચન જ તમને ગુણશાળી અને સારું બનાવે છે. તમને એક સારો ગુણવાળો બનાવે છે. વચન સમક્ષ પોતાના મનોને ખોલવું પડશે. પોતાના મનને પૂછવું પડશે, શું આ વચન અનુસાર હું જીવી રહ્યો છું? આવી રીતે મનને પૂછવું પડશે. મને મારી રીતે બધું સારું જ લાગશે, પરંતુ વચન સમક્ષ જશું તો ખબર પડશે મારામાં કેટલી કમીઓ છે. વચનોની સમક્ષ સ્વયંને રાખીને જુઓ. એટલા માટે આ વચનોનું ધ્યાન કરતા રહેવાથી તમારો ગુણ બદલાશે. વચન તમને શુદ્ધ કરશે. તમે વધારે ગુણશાળી બની જશો. શાંત વ્યવહારવાળા બનશો. ગુણ તે વધતા જ રહેશે. તમે તરસ ખાવાવાળા ગુણશાળી બની જશો. તમે બીજાઓમાં કમીઓ કાઢશો નહીં. તમને ગુસ્સો આવશે નહીં. તમે એવી રીતે બની જશો. તમારો સ્વભાવ બદલાઈ જશે. જ્યારે તમે વચનનું મનન કરશો, કેવળ વાંચવાથી કશું થશે નહીં. ધ્યાન કરવું પડશે. વચનોને તમારા જીવનમાં અપ્લાય કરવું પડશે. તેને તમારા જીવનમાં ઉપયોગ કરવું પડશે. એટલે મેલમિલાપ કરો. અંતમાં એક વચન વાંચીને સમાપ્ત કરીશ. પવિત્ર બાઇબલમાં 1 પીતર 2 અધ્યાય તેની 2 કલમ. નવા જન્મેલા બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ માટે ભૂખ્યા રહી આતુર બનો. આનું પાન કરવાથી તમારો વિકાસ અને તારણ થશે. તમે વિકાસ પામો. ક્રિસ્તમાં વધતા જ રહો. આત્મિક જીવનમાં વિકાસ મળતો રહે. તે માટે નવા જન્મેલા બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ માટે તમે ભૂખ્યા રહો. વચનમાં તેનો અર્થ આપવામાં આવ્યો છે આત્મિક દૂધ. આત્મિક દૂધ એ પવિત્ર બાઇબલનું વચન છે. આત્મિક દૂધ તે બાળકના વધવા માટે, નવા જન્મેલા બાળક માટે દૂધ જરૂરી છે. માનું દૂધ પીશે તો જ બાળક મોટું થશે. તેવી જ રીતે આત્મિક જીવનમાં વધવા માટે, તેવી જ રીતે ઈશુમાં વધવા માટે પરમેશ્વરે આપણને આપ્યું છે આત્મિક દૂધ. આ પવિત્ર બાઇબલનું વચન તે છે. તેના માટે તે આપણી લાલસા કેવી હોય? નવા જન્મેલા બાળકની જેમ આપણે આતુર રહેવું જોઈએ. 10 વર્ષનું બાળક તે દૂધ ક્યારે પીશે? રાત્રે ઊંઘવા પહેલા તેને 1 ગ્લાસ દૂધ પીવડાવવું છે, ને જો નહીં પીશે તો જબરદસ્તી આમાં તાકાત છે આમ બોલીને પીવડાવીશું. અથવા તો સવારે 1 ગ્લાસ અને રાત્રે 1 ગ્લાસ પીએ છે, બસ આટલું જ. તે નાનું બાળક સવારે થોડું, રાત્રે થોડું, શું આવી રીતે પીવે છે? દરેક 2 કલાકમાં રડવા લાગશે. તે પુકારે છે કે મને ભૂખ લાગે છે, મને દૂધ જોઈએ છે, ભૂખ લાગી છે. જે બાળક નવો જન્મેલો છે તે કેવળ સવારે જ નહીં, રાત્રે જ નહીં, વારંવાર રડે છે દૂધ પીવા માટે. અને તેવી જ રીતે પીતર કહે છે નવા જન્મેલા બાળકોની જેમ. વચનમાં કહ્યું છે આત્મિક દૂધ એટલે કે વચનો પર લાલસા રાખવાની છે.
વારંવાર વાંચો. સવારે વાંચવું તે પૂરતું નથી. વારંવાર વાંચો, વારંવાર વાંચો, વારંવાર તેના પર ધ્યાન કરો. નવો જન્મેલું બાળક કેવી રીતે દૂધ પીવાની લાલસા રાખે છે, તેવી જ રીતે તમે વચનો ઉપર લાલસા રાખો. એક દિવસમાં કેટલી વાર બાઇબલ વાંચો છો? કેટલા વચનો વાંચો છો? કેટલા વચનો ઉપર ધ્યાન કરો છો? વિચારી જુઓ. એક નવા કરારની પુસ્તક સાથે રાખો. વ્યવસાય કરો છો, અભ્યાસ કરો છો, કોલેજ જાઓ છો કે શાળામાં જાઓ છો અથવા કાં પણ નોકરીમાં જાઓ, સાથે રાખો. વધારે નહીં તો 5 મિનિટ વાંચો. કલાકો સુધી વાંચવાની જરૂર નથી. 5 મિનિટ વાંચો. બસમાં જતી વખતે 5 મિનિટ વાંચો. ટ્રેનમાં જતી વખતે 10 મિનિટ વાંચો. આવી રીતે વારંવાર વાંચતા જશો તો વચન તમારા મનમાં બેસી જશે અને તમે આત્મિક જીવનમાં વધતા જ જશો. તેથી આ વચન તમારા માટે નિર્મળ અને આત્મિક દૂધ છે. તમને જોઈને પ્રભુ કહી રહ્યા છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે કરેલા દરેક કાર્યો તે સફળ થશે. આ પરમેશ્વર તમને વચન આપી રહ્યા છે. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધાયનો નિર્ણય તે યહોવાના હાથમાં હોય છે. તે યોગ્ય નિર્ણય લેવાવાળા પરમેશ્વર છે, સફળ કરવાવાળા પરમેશ્વર છે. લગ્નનું કાર્ય, સંતાન સુખ, તેમના આશીર્વાદનું કાર્ય, તે કામ બનાવવાળું કાર્ય, વ્યવસાયનું કાર્ય, અભ્યાસનું કાર્ય, નોકરીનું કાર્ય, ઉદ્યોગનું કાર્ય, ભલે કેવું પણ કાર્ય હોય, કોઈ જમીન ખરીદવાની છે, તેમાં કામ કરવાનું છે, તે પૂર્ણ થશે. આવો પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, તમે જે પ્રતિજ્ઞા આપી છે તે માટે તમારી સ્તુતિ થાવ. નોકરી શોધવાવાળા બાળકોને એક સારી નોકરી આપીને, આશીર્વાદ આપીને તેમને શ્રેષ્ઠ બનાવો પ્રભુ. તેમના કાર્યોને તમે સફળ કરો પિતા. વ્યવસાય માટે પ્રયત્ન કરી રહ્યા છે, વ્યાપાર માટે પ્રયત્ન કરે છે, સફળ થતા નથી, વિચારીને નિરાશ છે. તમે સફળ કરાવવાવાળા પરમેશ્વર છો. ઈશુના નામથી એમને વિજય પ્રાપ્ત થાય. સફળ બનાવીને આશીર્વાદ આપો. લગ્નનું કાર્ય સફળ કરીને તેમને પ્રસન્ન કરો પ્રભુ. કોઈ સંતાન નથી બોલીને કેટલા વર્ષોથી આંસુ વહાવી રહ્યા છે, આજ વર્ષે તેમને સંતાન સુખ આપો. તે આશીર્વાદ આમને પ્રાપ્ત થાય. ભલાઈ કરીને તેમને પ્રસન્ન કરો. તેના માટે હું પ્રાર્થના કરું છું પિતા. ઘર બનાવવાનું કાર્ય સફળ કરીને તેમને આશીર્વાદ આપો. બિલ્ડિંગ બનાવવાનું કાર્ય, જમીન ખરીદવાનું કાર્ય, બાળકોનું કાર્ય, જે કાર્યો માટે આ પ્રયત્ન કરે છે, ઈશુના નામથી તે કાર્યો સફળ થઈ જાય. તેમને વિજય પ્રાપ્ત થાય. તે ચમત્કાર જોઈને પ્રસન્ન થાય. આજથી જ દરેક રૂકાવટો દૂર થઈ જવી જોઈએ પ્રભુ. ઈશુના નામથી રૂકાવટો નાખવાવાળી શૈતાનની શક્તિને હું ઠપકો આપું છું પ્રભુ. કાર્ય સફળ કરીને તેમને પ્રસન્ન કરો પ્રભુ. આશીર્વાદ આપવા માટે સ્તુતિ થાવ. બીમાર થઈને, નિર્બળ થઈને, આ કારણોથી મારું જીવન આવું થઈ ગયું છે બોલીને જે નિરાશ છે, તેમને જુઓ પ્રભુ. તમારા ઘાવાળા હાથોથી તેમને સ્પર્શ કરો. દરેક બીમારી ઈશુના નામથી તે દૂર થઈ જાય. દરેક બીમારી, દરેક વેદના, દરેક પીડા દૂર થઈ જાય. એક અદ્ભુત સાજાપણું એ લોકોને પ્રાપ્ત થાય. મૃતની જે ગાંઠ છે તે દૂર થઈ જાય. ઈશુના નામથી ચમત્કાર થાય. ઈશુ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામથી તમારા બાળકોને આશીર્વાદ આપીને પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.